જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો. અને આજે મારે જવાનું છે કથીવદર કાકાના ઘરે અને ત્યાર પછી જવાનું છે મહુવા મેળામાં સ્વામિનારાયણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં. તો બન્યા રહેજો તમે આજના મારા વિડીયોમાં. હેલો ફ્રેન્ડ, તો જુઓ અમે આવી ગયા છે કથીવદર ને આ જો નાનો ભાઈ મિલન દાંત તો નથી એવા પણ હેરડી ખાઈ છે. જો બસ 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 દાંત કાઢો. રો મડો નખરા કરે નખરા રાવું લઈ લઉં તને હંતર પર. રાવું રાવું આવું બોલ બોલ આવું આવું આવું. અરે વાહ અરે વાહ. તો કાકાના ઘરેથી નાસ્તો કરી અને અમે ફટાફટ નીકળી ગયા હતા મહુવા જવા માટે, કેમ કે અમારે જવાનું હતું સ્વામિનારાયણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં. તો બન્યા રહેજો તમે અમારા વિડીયોમાં. તો અમે અત્યારે પહોંચી ગયા છે મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં અને અમે જઈ રહ્યા છે હવે જોવા માટે બાલનગરી. ફ્રેન્ડ બાળનગરી મહુવા. કોણ બાળનગરી કહેવાય, બાળનગરી. જુઓ ફ્રેન્ડ, ડુંગરામાંથી ટ્રેન આવે છે સ્વામિનારાયણ એક્સપ્રેસ. જુઓ મિત્રો, રાકેશભાઈ બાળનગરીમાં આવ્યા એટલે ફોટોગ્રાફર બની ગયા, બધા લોકોના ફોટા પાડી આપે છે. બાળનગરીમાં ખૂબ જ મસ્ત આવેલું છે બધી વસ્તુ. બળદગાડું છે, કૃષ્ણ ભગવાનની મૂર્તિ મસ્ત આવેલી છે. તો જુઓ ફ્રેન્ડ, મહુવા બાળનગરીમાં ખૂબ જ સુંદર એવો વોટર શો પણ આવેલો છે અને સાથે સાથે પ્રાકૃતિક સૌંદર્યની સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્રના ખૂબ જ સુંદર એવા દ્રશ્યો છે. તો ચાલો આપણે સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્રના એ સુંદર દ્રશ્યો નિહાળીએ. હવે આપણે જોઈશું સપૈયામાં 16 સંસ્કારમાં માતાએ બાળકો સાથે રમવા મોકલેલા બાળ પ્રભુ ઘનશ્યામે મહામાયાવી અસુર કાલિદત્તનો દ્રષ્ટિ માત્રથી ઉદ્ધાર કર્યો. વાવ, મોટો કહેવાય. ગૃહ ત્યાગ કરી બાળ પ્રભુ ઘનશ્યામનું વણિરાજ શ્રી નીલકંઠ સ્વરૂપે વનની નિકટ યાત્રાએ મંગળ પ્રયાણ. માનતા જઈએ ભૂતનગરી. આ જોઈને મને રાત્રે બીક લાગે. આ જો બહુ ખતરનાક ભૂતનગરી. કેટલી ખતરનાક ભૂતનગરી છે. ઉપર ભૂત. આ સાલા નહીં અટકું નહીં છોટી ગયેલું છે મમ્મી. છે ઓહો. જુઓ ફ્રેન્ડ, કેટલી ખતરનાક ભૂતનગરી છે. અચાનક ના બોલે કોઈ. અચાનક આવશે ને તો મને તો બીક જ લાગશે. કઈ છે અહીંયા? બસ એટલું જ છે ભૂતનગરી. તો હવે થઈ ગઈ છે ભૂતનગરી ખતમ. હવે આપણે આગળ જઈએ. તો બાળનગરી જોયા પછી ચાલો આપણે જોવા જઈએ હવે આનંદ મેળો. આનંદ મેળો જુઓ ફ્રેન્ડ, રાકેશભાઈ આનંદ મેળો જોવા જાય છે. અત્યારે તો આનંદ મેળો બધો બંધ છે. તો અહીંયા મારો વિડીયો હું સમાપ્ત કરું છું અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને જો તમે પણ ગયા હોય મહુવા મેળામાં તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.